મિત્રો અત્યારે દુકાન આવ્યો ને સરપ્રાઈઝ મળી ગયું યાર આપણને આપણી વસ્તુ પાછી આવી ગઈ ભાઈ. ગુડ મોર્નિંગ મિત્રો, બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું આપણા ફાગા ફોજદારી વાળા વ્લોગમાં. તો અત્યારે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ, હાઈ ક્લાસ મસ્ત, અને બેગ નાખી દીધું છે અને હવે ભાગીએ આપણે દુકાને. હાઈ ક્લાસ મસ્તીના ચા દૂધ પી લીધા હે, મજા આવી ગઈ. તો આ રહ્યો આપણું પલેટીના. કાલે આપણું ઓલા અહીંયા પડ્યું હશે, આવી ગયું હશે તો, નતર પછી કાંઈક થઈ રહી. હાલો ને, તો હાલો ફટાફટ જાય. પહેલાં તો મંદિરે જવાનું નહીં ભૂલવાનું, પછી જવાનું નહીં હોય. ચાબી લાવો, ચાબી લાવો. આ તો કીધું સાવે હોય તો. અને વરસાદ આવે છે, આવતો જ નથી. કંઈક આવે, કંઈક વયો જાય. જો જેવો તેવો આવે છે. જો વરસાદ આવે ને તો કંઈક આમ મજા આવે. આ લાવો, ચાવી લાવો. થેન્ક યુ. શું વેલકમ. હા એમ, અમારે થોડુંક ઇંગ્લિશ શું કે અમારા ઘરમાં છે ને થોડુંક કેવરાવ એવું છે, એટલે એ બધું તમે આમ કરી લેજો. આમ અંદર આમ શું કહેવાય ને, મને નથી આવડતું. હું કેસો મોહમ્મદ નથી. હાલો ફટાફટ જાય પેલા મંદિરે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દુકાને. હાઈ ક્લાસ મસ્ત, અને આવો કંઈક નજારો છે આપણી દુકાનનો. હાઈ ક્લાસ મસ્તીની બધી લાઇટો ચાલુ કરી દીધી છે, એટલે હું કે અત્યારે થોડુંક આમ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ઓલું કહેવાય ને આપણે થોડુંક આ વાતાવરણ એવું હોય ને, આમ થોડુંક ઓછી દુકાનમાં લાઇટો દેખાય, એટલે બધી લાઇટો ચાલુ કરી દેવાની. પછી પાછલું શટર ખુલી જાય ને ત્યાં પાછી આગલી બે લાઇટો બંધ કરી દેવાની, એટલે બધું બરોબર થઈ જાય છે. તો હાલો ફટાફટ આ પાછલું શટર ખોલી નાખી. પછી થોડાક માતાજીને, રામેશ્વર દાદાને બધાને આપણે મનાવી લઈએ થોડાક. હાલો ફટાફટ આપણે દેવો બધીને એવું કરી નાખી, સાફ સફાઈ કરીને પછી. તો ફાઇનલી મિત્રો અત્યારે બધી સાફ સફાઈ થઈ ગઈ છે. તમે જોયું જ હશે કેવી બહાટી બોલાઈ નાખી, બાકાજી કે ફૂલે ફૂલ બોલાઈ નાખી ને બધું સાફ સફાઈ કરી નાખી. હવે બધું સરખું મૂકવું. આ ખુરશી લીધી હતી, ટેબલ ને એવું બધું. હવે આપણે દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો. હવે બધું સાફ સફાઈ થઈ ગઈ. હજી બે ટેબલ બાકી, ટેબલ સાફ કરીને પછી આપણે દીવાબત્તી કરી નાખી અને પછી બેસી નિરાય જાય. હજી બ્લોગ હવે એક એડિટ કરવા જો. અત્યારમાં ટેબલ લાગી ગયું અહીંયા કરી ને એવું તો એટલા રાખે, નાની મોટી બાકાજી. તો હાલો હવે ફટાફટ ટેબલને એવું સાફ કરીને દીવાબત્તી કરીને ફટાફટ બેન આવી ગયા. જો કેવી હાઈ ક્લાસ રખડે. આમાં કાંઈ નક્કી ન હોય, દર્શન દેવા એ હોય માતાજી. જોઈ લ્યો, એક જ છે અહીં, કેટલી એકય ચકલિયું નથી દેખાતી તમને. એ કાંઈ પગથિયે લગી આવીને જો સામે વહી ગઈ. અત્યારે હવે વિચારો, તમે વિચારો શું હોઈ શકે. જોઈ લ્યો, એક જ ચકલી આવી, એક જ ચકલી મને ક્યાંય દેખાતી નથી. એક જ ચકલી આવીને પગથિયે લગી આવીને જોઈને વહી ગઈ. પેલા અહીંથી આવી, ત્યાંથી આમ જોઈને આમ જોતી જ ગઈ આ બાજુ, પછી અહીંયા ઊભી રહી, ત્યાંથી જોયું. હવે બીજી ચકલી આવી, જો એ ઉડી ગઈ, હજી ઓલી નથી ઉડી. તો હાલો ફટાફટ માતાજીને આપણે કરી લઈ દીવાબત્તી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે, અને પકોડા હજી આ બહુ ફાઇનના છે, એ આપણને ભાવ્યા એટલે અત્યારે ખાવાના થાય છે હાઈ ક્લાસ. અને વાગવામાં થઈ ગયા છે 12:30, અને આપણે જવાનું છે ગોંડલ. એક કદાચ પ્રમોશન જેવું છે, કંઈક વિડીયો ઉતારવા જવાનું છે. તો હમણાં રીટલો આવે છે, પછી જાય થોડા કપડાં બપડા બદલાઈ નાખી અને પછી જાય આપણે સીધા ગોંડલ. તો પહેલાં ફટાફટ પેટ પૂજા કરી લઈ. સ્ટુડન્ટની આડમાં જે પ્રોટેસ્ટ થઈ છે
એ ખરેખર વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા થાય છે કે પછી એની પાછળ કોઈ ગંદી રાજકારણી રમત રમાય છે? લોકશાહીમાં હક માટે અવાજ ઉઠાવવો યોગ્ય છે. મિત્રો તમે જોયું ને, અત્યારે અમે વિડીયો ઉતારવા આવ્યા છીએ અને એ વિડીયો જોવો હોય તો વૈભવ આહિર નવડી તો ફટાફટ ત્યાં જઈને જોઈ આવો ઇન્સ્ટાગ્રામમાં એ વિડીયો. શું કહેવું? જંતર મંતર કે બીજેપી? એ જરા કોમેન્ટ કરી દેજો તમે બધા. જો અત્યારે લાંબા ટાટિયા કરીને બેઠા છીએ અને આનો એક વિડીયો ઉતારવાનો, પછી આપણે જોઈ ટાઈમ મળશે તો આપણે જઈશું ગોંડલ એક પ્રમોશન શૂટ કરવા જવાનું છે, તો તમે બધા જ જોડાઈ રહીજો આપણા ભેગા. મિત્રો હું ને રીતલો જઈએ પ્રમોશન શૂટ કરવા માટે અને આ ગોગાવદર પૂગી ગયા. કાલે આપણે ઓલા શું કહેતું તું? પડી નહીં ગયા એટલે મોજે મોજે જ છે. હા એમ, ચાલો ફટાફટ પ્રમોશન કરતા રહી. તો મિત્રો પ્રમોશન તો કેન્સલ થઈ ગયું છે, પણ આપણે 500 રૂપિયા લઈ લીધા ભાઈ. એની ઉપાધિ નથી કરવાની. ઉપાધિ કરતા નહીં. ભલે 100 રૂપિયા પેટ્રોલ પડી તો બે ભાઈ 200 બની જાય. એવું કંઈક આડાવડું કરી લીધું. એકવાનું તો થતું નથી. ધક્કો ભાઈ વસૂલ તો કરવાનો. વ્યવહારિક ભાઈ પૈસા તો લાગ્યા. હવે એને કઈ કંપની નહોતી એનો વાત છે, પણ આપણે 500 રૂપિયા લઈ લીધા એટલે 100 રૂપિયા ગાડીનું આપણું પેટ્રોલ મેળવી એટલે 100 રૂપિયા ગાડી નાખી દીધા. બે ભાઈ 200 લઈ લીધા. એ થોડા ખાવા પીવાના ખાવા પાણા બાકી જો મિત્રો અત્યારે દુકાન આવ્યો ને સરપ્રાઈઝ મળી ગયું યાર આપણને. આપણી વસ્તુ પાછી આવી ગઈ ભાઈ ક્લાસ. ઓલા આવી ગયું, ઓલા આપણું પાછું. મિત્રો આપણું ઓલા આવી ગયું છે એટલે આપણે ચક્કર તો મારવા જવું જ પડે. અત્યારે આવી ગઈએ ઘરે. ઘરે આવી એક ક્લાસ થોડોક નાસ્તો કરી લીધો અને વાગવામાં થયા છે 8. હવે જાય નો હવે જાય આપણે ચક્કર મારો. જો આ દેખાય ન જાય ત્યાં તો આમ જો ખંજોરીને ભરી મેલ્યું. તો હાલો પહેલાં તો આને સાફ કરી નાખવાનું છે, પછી જવાનું છે આપણે થોડીક ચક્કર મારવા. તો તમે બધા ચડાઈ દેજો. તો ફાઇનલી મિત્રો ચડાવી દીધું આ હાંડવા રોડ ઉપર. ફાઇનલી મિત્રો આપણે એમ કરીએ છીએ કેવું લાગ્યું જરા ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બોલતા નહીં તો બધાને મળે તમને સાથે. ત્યાં સુધી તમારે જય દ્વારકાધીશ. આભાર. अच्छी डोरियों 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 से मैनू तू बांध ले.